વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. મિત્રો, આપણે પાર્ટ 1માં આ પાઠમાં એ અરુણ કૃષ્ણામૂર્તિ એના ઇન્ટરવ્યૂના અમુક ક્વેશ્ચનોની ચર્ચા કરી હતી. આજે આપણે ત્યાંથી આગળ પાર્ટ 2માં પાઠને આગળ જોઈશું. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? What kind of garbage? Garbage એટલે કચરો. કયા પ્રકારનો કચરો people throw into water bodies? કે કયા પ્રકારનો કચરો લોકો એ જળાશયોમાં ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એકવાર જળાશયને સ્વચ્છ કર્યા પછી તમે તે કચરાનો કેવી રીતે નિકાલ કરો છો? Everything from a diaper to worn out slipper, we find everything in our legs. Everything from a diaper to worn out slipper. ડાયપર એટલે બારોતિયો, વોર્ન આઉટ એટલે ઘસાઈ જવું, કે આપણને જળાશયોમાં દરેક પ્રકારની વસ્તુ કે બારોતિયાથી માંડીને ઘસાઈ ગયેલા ચપ્પલો સુધી દરેક પ્રકારની વસ્તુ આપણને જોવા મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ આપણા માટે એ ડિસ્ટર્બ કરનારું છે, કારણ કે ઇટ ઇઝ વોટર, કારણ કે તે પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, કારણ કે જળાશયોમાં પાણી છે અને એ પાણી એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. બેઝિસ ઓફ લાઈફ એટલે મૂળ જરૂરિયાત. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો આપણે આ જળાશયોની શા માટે કાળજી ન રાખવી જોઈએ? એનો અર્થ મિત્રો, આપણે જળાશયોની કાળજી રાખવી જોઈએ. We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We use this garbage કે અમે આ કચરાનો ઉપયોગ જમીનના પુરાણ માટે કરીએ છીએ અને મિનિમમ એક્સપોઝર કે બહારના પર્યાવરણને, આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે બહારના પર્યાવરણને મિનિમલ ઓછામાં ઓછું પર્યાવરણ બહારનું પ્રદૂષિત થાય એવી રીતે કચરાનો નિકાલ એ કરીએ છીએ. અને જમીન પુરાણમાં, લેન્ડફિલ એટલે જમીનનું પુરાણ કરવું, એમાં આ કચરાનો ઉપયોગ કરીએ છીએ. We ensure that the lake area water bodies are free from garbage so that birds, frogs and snakes can live in peace. ઇન્શ્યોર એટલે ખાતરી આપવી, કે અમે ખાતરી આપીએ છીએ કે સરોવરની આજુબાજુ કે સરોવરનો વિસ્તાર એન્ડ વોટર હોલ્ડિંગ અને જે પાણી છે
તે આર ફ્રી ફ્રોમ ગાર્બેજ, એ કચરાથી મુક્ત છે, જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકા અને સાપ એ જળાશયમાં સરોવરમાં શાંતિથી રહી શકે છે. પીસ એટલે શાંતિ. એટલે મિત્રો, એકવાર જળાશય સાફ કર્યા પછી અરુણ અને તેની ટીમ એવી ખાતરી આપે છે કે આ જળાશય હવે સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત છે, કે ત્યાં પ્રદૂષણ કચરો નથી, અને તે હવે પક્ષીઓ, દેડકાઓ અને સાપ માટે એમાં તેઓ શાંતિથી રહી શકે છે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? હાઉ મેની ડેઝ, કેટલા દિવસો, ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, કે એક મોટું લાર્જ એટલે મોટું, વિશાળ, એક મોટું વિશાળ સરોવર હોય તો તેને સ્વચ્છ કરવામાં કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? કે તમે એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ ખાસ સાધન, ઇક્વિપમેન્ટ એટલે સાધન, સ્પેશિયલ એટલે ખાસ, કે કોઈ સાધનોનો જળાશયને સાફ કરવા માટે ફોર ક્લિનિંગ અને સલામતી માટે કોઈ ખાસ સાધનોનો ઉપયોગ કરો છો? મિત્રો, આ પ્રશ્ન છે કે હાઉ મેનીથી ક્વેશ્ચન પૂછાય, એમાં નંબર, સંખ્યા આવે, એટલે ફંક્શનમાં નંબર પૂછાય તો હાઉ મેની આવે, અને હાઉ મચ જથ્થો દર્શાવે છે, ક્વોન્ટિટી દર્શાવે છે. Depending on the size of lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like rakes and spade. Depend on એટલે ના પર આધાર રાખો, સાઇઝ ઓફ ધ લેક એટલે સરોવર કેટલા કદનું છે, સરોવરની કેટલો વિસ્તાર, કેટલું મોટું છે, તે સરોવરના સાઇઝ પર અને તેમાં રહેલા કચરાનું પ્રમાણ, એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કચરાનું પ્રમાણ. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, કે એક સરોવરને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરતા 5 દિવસથી 3 મહિના જેટલો સમય લાગે છે, પણ તે તેના સરોવરના કદ ઉપર અને તેમાં રહેલા કચરાના પ્રમાણ ઉપર આધાર છે. We have our tools like rakes and spade. ટૂલ્સ એટલે સાધનો. અમારી પાસે અમારા સાધનો કે કોદાળી અને રેક્સ એટલે ખંપારી, કચરો એકઠો કરવા માટેનું સાધન, દાંતી, રેક્સનો બીજો અર્થ દાંતી કહેવાય, અને સ્પેડ એટલે કોદાળી અને દાંતી જેવા અમારા સાધનો છે. What kind of protective gear do you use તમે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? Can you describe the cleaning process briefly? Briefly એટલે ટૂંકમાં, શોર્ટમાં. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, કે તમે આ સરોવરને સાફ કરવાની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો છો? તો એનો જવાબ આપે છે, વી વિયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ with which we collect the garbage and dump it into collection buckets
which are taken to the garbage truck. We wear nose mask. મિત્રો આપણે અત્યારે જાણીએ છીએ કે જે માસ્કનો ઉપયોગ કરીએ છીએ કે અમે માસ્કનો ઉપયોગ કરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સનો ઉપયોગ કરીએ છીએ અને દાંતી અને કોદાળી જેવા સાધનો એ લઈએ છીએ કે જેના વડે વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરાને એકઠો કરીએ છીએ. કલેક્ટ એટલે ભેગું કરવું, એકઠું કરવું. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ. ડમ્પ એટલે ફેંકવું, થ્રો. કલેક્શન બકેટ એટલે કચરો એકઠી કરવા માટેની ડોલો. બકેટ્સ એટલે ડોલ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને કે જેને કચરાના ટ્રક સુધી પહોંચાડવામાં આવે છે. કે મિત્રો અહીં કે અમે માસ્કનો, સેનેટરી ગ્લોવ્સ, દાંતી, કોદાળી વગેરેનો ઉપયોગ કરીએ છીએ અને કચરો એકઠો કરીને ડોલમાં એને ફેંકીએ છીએ કે જે એ ડોલોમાં જે કચરો હોય તેને કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. We also use heavy machinery like earth movers and proclaim to desal the lake and clear the weeds and scrub that are harmful. અમે ભારે સાધનો, હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ કે માટી જે ખસેડી શકે, જેસીબી જેવા સાધનો, પોકલેન ટુ ડિસેલ ધ લેક અને જે નક્કામાં કચરો એના મૂળમાંથી દૂર કરી શકે એવા પોકલેન ટુ ડિસેલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ક્રબ. વીડ્સ એટલે છોડ, સ્ક્રબ એટલે છોડ. વીડ્સ અને સ્ક્રબ એટલે નક્કામાં છોડ, યુઝલેસ, જે ઉપયોગમાં ન આવે અને સરોવરની આસપાસ, તળાવની આસપાસ જે નક્કામાં છોડ ઉગ્યા હોય તો તેને અમે આ મશીન દ્વારા એને પણ દૂર કરીએ છીએ કે જે નુકસાનકારક હોય છે. હાર્મફુલ એટલે નુકસાનકારક. What in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? તમારા મતે what can children and young કે બાળકો અને યુવાનો એ એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણ માટે શું કરી શકે છે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, આપણા બધા દ્વારા કયું નાનું કાર્ય, સ્મોલ નાનું, બિગિનિંગ એટલે શરૂઆત, કયા નાના કામથી આપણે શરૂઆત કરી શકીએ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, કે આ પર્યાવરણનું રક્ષણ કરવા માટે, પર્યાવરણને બચાવવા માટે આપણે બધા કયા નાના કામથી શરૂઆત કરી શકીએ છીએ? ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ એટલે સૌ પ્રથમ વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ થ્રેશ આઉટસાઇડ અવર હોમ. સૌ પ્રથમ આપણે થ્રેશ એટલે કચરો આપણા ઘરમાંથી બહાર ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. મિત્રો આપણે જે કચરો ગમે ત્યાં ફેંકતા હોઈએ, આપણા ઘરમાંથી નીકળેલો કચરો ત્યાં ગમે ત્યાં ફેંકવાનું આપણે બંધ કરવું જોઈએ. નેક્સ્ટ બીજું, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ થ્રેશ વી જનરેટ. જનરેટ એટલે ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ એનો સિમિલર થાય કે આપણા ઘરમાંથી જે કચરો નીકળે છે એ કચરાનું આપણે પ્રમાણ એ ઘટાડવું જોઈએ, જેટલો ઓછો કચરો નીકળે તેવું કરવું જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડવું. સ્ટ્રો, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. સ્ટ્રો એટલે પેપ્સી, કોકા કોલામાં જે આપણે પેલી પાઇપથી
પીએ છીએ તે ટીશ્યુ પેપર, રેપર્સ એટલે કાગળ, બેટરીઓ અને આ જંક ફૂડ જે કહીએ છીએ ફાસ્ટ ફૂડ, આ બધું જ વસ્તુઓ જે એનો કચરો હોય તે સરોવરમાં ફેંકવામાં આવે છે અને તે બધું તે કમ ફ્રોમ અવર હોમ્સ, આ જળાશયોમાં તે આપણા ઘરોમાંથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે કચરાનું પ્રમાણ ઘટાડીએ આપણા ઘરમાંથી, કે આપણા ઘરમાંથી જો કચરો ઓછો નીકળે એનું પ્રમાણ ઘટે, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, સેફલી એટલે સલામત, અને આ બધા જ કચરાનો આપણે સલામત રીતે નિકાલ કરી શકીએ તો ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો જ આપણા માટે આ એક મોટું કાર્ય છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ, એવરી એટલે દરેક વિદ્યાર્થીને અહીં આવકાર છે. ટુ વોલેન્ટિયર એટલે સ્વયંસેવક, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ કે આ પર્યાવરણને મદદ કરવા માટે કોઈપણ વિદ્યાર્થી સ્વયંસેવક બનવા માગે તો એ દરેકને અહીં તેની ટીમમાં આવકાર્ય છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ? ફોર એન્વાયરમેન્ટ કોઝ એટલે પર્યાવરણના કાર્ય માટે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે સ્કૂલે જતા બાળકો, કે સ્કૂલે જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય એમને આપવો જોઈએ, કેટલો સમય એમને સમર્પિત કરવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. એટલે 4 hours, 4 અઠવાડિયાના અંતના, કે અઠવાડિયાનો અંત એટલે શનિ રવિમાં 4 કલાકનો સમય આપવો જોઈએ. ધેટ ઇઝ 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે સ્કૂલે જતા બાળકોએ પર્યાવરણને બચાવવા માટેના કાર્યમાં એને આપવું જોઈએ. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ ઇન્શ્યોર લાર્જ પાર્ટિસિપેન્ટ લેટર. તમારી આ નાની શરૂઆત ઇઝ મોર દેન ઇનફ, એ પૂરતી છે, ટુ ઇન્શ્યોર લાર્જ પાર્ટિસિપેન્ટ લેટર, કે પછી તમે મોટા એમાં ભાગ લેનાર થશો, એ માટે આ તમારું નાનું કામ, નાની શરૂઆત એ પણ પૂરતી છે. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? કે વિદ્યાર્થીઓ અને સ્કૂલ એ તમને આમાં જોઈન્ટ કરવામાં કેવી રીતે એ ઉપયોગી છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? ડુ યુ હેવ એની પ્રોગ્રામ, તમારે કોઈ કાર્યક્રમો હોય છે ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે તમારા કાર્યનું માહિતી આપવા માટે, કે તમે તમારા કાર્યને બીજાને કહી શકો, એ માટે તમારા એવા કોઈ કાર્યક્રમ હોય છે કે જે તમે બાળકોને કહી શકો, વિદ્યાર્થીઓને કહી શકો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ એટલે રસ ધરાવતા વિદ્યાર્થીઓ, પર્યાવરણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ. ફેલોશિપ એટલે સભ્યપદ, મેમ્બરશિપ. ઓફર એટલે આપવું, ઓફરનો સિમિલર થાય ગીવ, કે અમે પર્યાવરણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને અમારી ટુકડીના, અમારી ટીમના સભ્યપદની ઓફર આપીએ છીએ, એ સભ્ય બનાવીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારે આ કાર્યક્રમો એ યુવાન
પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, યુવાન વન્યજીવન ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન ફોટોગ્રાફરો, ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ, થિયેટરના આર્ટિસ્ટ કલાકારો એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક સંશોધન કરનાર માટે છે કે અમારા કાર્યક્રમો એ પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ અને સાયન્ટિફિક રિસર્ચ કરનારા વ્યક્તિઓ માટે છે. વી ગેવ ધેમ ટ્રેનિંગ, અમે તેમને તાલીમ આપીએ છીએ ઇન ધીસ એરિયા, કે આ વિસ્તારોમાં અમે તેઓને તાલીમ આપીએ છીએ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. એક્ટિવલી એટલે સક્રિય રીતે, ઇન્વોલ્વ એટલે સામેલ કરવું, અને આ બધા લોકોને અમે અમારા કામમાં સક્રિય રીતે સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. યંગેસ્ટ એટલે સૌથી નાનો, એલ્ડેસ્ટ એટલે સૌથી મોટો, યંગેસ્ટ એટલે સૌથી નાનો. અમારો સૌથી નાની ઉંમરનો સ્વયંસેવક એ 3જા ધોરણનો છે, ક્લાસ 3નો વિદ્યાર્થી છે, જે અમારી ટીમમાં સૌથી નાનો એ વોલ્યુન્ટિયર છે. મિત્રો, અહીં આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ ને પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.